मामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनं विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। ॐ नवीनजीमूतसमानवर्णं रत्नोल्लसत्कुण्डलशोभिकर्णं महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिका कृष्णमहं नमामि। श्रीराधिका कृष्णमहं नमामि। બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય। સર્વ દર્શક મિત્રોને જણાવતા આનંદ થાય કે આજથી અમે એક આ નવું ચેનલ શરૂ કરીએ છીએ, શ્રી કૃષ્ણ એજ સહજાનંદ આ નામથી। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે, જેવું નામ સાર્થક જણાય એવું જ, કે ભગવાન શ્રી કૃષ્ણના અવતારભૂત શ્રી સહજાનંદ સ્વામી છપૈયામાં પ્રગટ થયા તે છે। ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર જે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું હતું ભાગવતજીના સિદ્ધાંતને આધારે, જે ભાગવતજીને એકાદશ સ્કંદમાં 29મા અધ્યાયના આધારે જે ઉદ્ધવજીને જ્ઞાન ઉપદેશ આપીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા, અને ત્યાંથી જ મૈત્રેય ઋષિનો અવતાર સતાનંદ મુનિએ જે સત્સંગી જીવન ગ્રંથ રચેલો સ્વામિનારાયણ સંપ્રદાયનો, તેની શરૂઆત બદ્રિકાશ્રમથી કરેલી। તેમાં ઉદ્ધવજી આદિ ભગવાન નારાયણને દુર્વાસા મુનિનો શ્રાપ થયેલો ધર્મદેવ અને ભક્તિ માતાને, કેવી રીતે આ સંપ્રદાયનો ઉદ્ભવ થયેલો એ લોક જાગૃતિના હેતુ સર કરવા માટે, શાસ્ત્ર આધારે પ્રમાણો મૂકવા માટે, શાસ્ત્રના પુરાવા રજૂ કરવા માટે। રિયલ આ સંપ્રદાય સનાતનથી વિપરીત નથી, સનાતન સાથે જ છેડો જોઈન્ટ છે। આ સંપ્રદાય કોને ભગવાન માને છે, આ સંપ્રદાયના ઉપાસ્ય ઈષ્ટદેવ કોણ છે, આ સંપ્રદાય કઈ પરંપરાને ફોલો કરે છે, એ સનાતન ધર્મથી વૈદિક છે કે અવૈદિક છે, તો વૈદિક જ છે, તો આ કઈ વૈદિક સનાતન પરંપરાને ફોલો કરે છે, એ લોક જાગૃતિ હેઠળ અમે આ ચેનલ શરૂ કરીએ છીએ। અમારો પક્ષ સનાતન ધર્મનો પક્ષ એ જ અમારો પક્ષ છે। અમે સનાતન ધર્મથી અલગ નથી, આ ચેનલ અલગ નથી, અમારું ગ્રુપ અલગ નથી। સનાતન ધર્મનો પક્ષ એ જ સ્વામિનારાયણ એ જ સિદ્ધાંતને ફોલો કરે છે, એ જ સંપ્રદાય, મૂળ નામ ઉદ્ધવ સંપ્રદાય, તો ઉદ્ધવ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એ સનાતન ધર્મના સિદ્ધાંતો એ જ ઉદ્ધવ સંપ્રદાયના સિદ્ધાંતો છે। તો સનાતન ધર્મના પક્ષમાં રહીને અમે આ ચેનલની શરૂઆત કરીએ છીએ। સર્વે હરિભક્તોને, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ।